અસામાજિક તત્વ પર ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર. ગુનેગાર સજ્જુ કોઠારીના ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન કરાયું. અસામાજિક તત્વ પર ફરી ચાલ્યું દાદાનું બુલડોઝર. ગુનેગાર સજ્જુ કોઠારીના ગેરકાયદેસર બાંધકામનું ડિમોલેશન કરાયું. સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંગઠિત રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેના ભાગરૂપે નાનપુરા વિસ્તારમાં આવેલા જમરૂક ગલીમાં અસામાજિક તત્વ તરીકે ઓળખાતા સજ્જુ ઉર્ફ સાજિદ કોઠારીના ગેરકાયદેસર બાંધકામ પર શનિવારે મનપાએ મોટું એક્શન લીધું હતું. સુરત મહાનગરપાલિકાએ બુલડોઝર ચલાવીને તેની મિલકત ધરાશાયી કરી હતી. સજ્જુ કોઠારીની સુરતમાં અસામાજિક તત્વ તરીકે એક જાણીતી શખ્સિયત છે, જેના પર અત્યાર સુધીમાં 35થી વધુ ગુનાઓ દાખલ છે, જેમાં જમીન કબજાવાઈ, ખંડણી, હિંસક હુમલાઓ અને બળજબરીના કેસોમાં સમાવેશ થાય છે. સિવાય તેના પર ગુંડા એક્ટ હેઠળ અલગ અલગ ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યું છે. સજ્જુએ તાજેતરમાં નાનપુરાની જમરૂક ગલી વિસ્તારમાં કોર્ટના હુકમ સ્પષ્ટ હોવા છતાં પણ ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. આ બાબતનું મનપાને જાણ થતાં તરત જ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી. કાયદેસર નોટિસ આપીને સજ્જુને અવસાન કરવા સૂચના આપી હતી, પરંતુ તેણે કોર્ટના અને મનપાના બંનેના હુકમને અવગણીને બાંધકામ કર્યું હતું. સુરત મનપા અને પોલીસ તંત્રે આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો કે ગેરકાયદેસર પ્રવૃત્તિ, કાયદાની અવગણના અને અસામાજિક તત્વો માટે સુરતમાં સ્થાન નથી. આવા તત્વો સામે ભવિષ્યમાં પણ સતત કડક પગલાં લેવામાં આવશે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.